હેલો મનીષાબેન, કેમ છો? હેલો. મજાના ડિઝર્ટ શીખવાના છે? હા જી. મનીષાબેન, ડિઝર્ટનું નામ સાંભળતા જ દરેકના ફેસ પર એક સ્માઇલ આવી જતી હોય છે, પણ જ્યારે બનાવવાની વાત આવે તો દરેકના ફેસ પર ટેન્શન દેખાય છે. ના, એવું નથી માની. એકચ્યુઅલી ડેઝર્ટ બહુ જ ઈઝી છે. ખાલી એના જે રૂલ્સ છે તમે એને ધ્યાનથી ફોલો કરશો તો બહુ સરસ રીતે બનાવી શકાય છે. ઓકે, તો આજે કયું ડિઝર્ટ છે? વેરી ફર્સ્ટ આપણે આજે બનાવવાના છે બેરી શિફોન કેક છે. બેરી શિફોન કેક, નામ બહુ જ સરસ છે, બ્યુટીફુલ નામ કહી શકાય એવું નામ છે. બિલકુલ બિલકુલ. તો શું છે આમાં? એના અંદર આપણને એક નોર્મલ સ્પોન્જ કેક લેવાની છે. એના અંદર વ્હાઇટ ચોકલેટના ફ્લેક્સ છે, સ્ટ્રોબેરી ક્રશ છે અને રૂટીન આપણે જે ડેકોરેશન માટે યુઝ કરીએ ઇન્ગ્રીડિયન્ટ છે. બહુ જ સિમ્પલ અને બહુ જ ટેસ્ટી છે. ઓકે, કેટલી વારમાં રેડી થાય છે? એકચ્યુઅલી જો સ્પોન્જ કેક આપણા પાસે રેડી હોય તો હાર્ડલી 15-20 મિનિટમાં તૈયાર થઈ જાય. ઓકે, સ્ટાર્ટ કરીએ તો? આ સ્પોન્જ કેક છે જે મેં પહેલેથી બનાવીને રાખી છે. એને બનાવવા માટે 200 ગ્રામ કન્ડેન્સ મિલ્કના અંદર 3.5 ટેબલ સ્પૂન બટર નાખ્યું છે અને એને બરાબર બીટ કરી લીધું છે. ઓકે. પછી બીજા એક બાઉલમાં 120 ગ્રામ્સ મેંદો લીધો છે. એમાં હાફ ટીસ્પૂન ખાવાનો સોડા અને 1 ટીસ્પૂન બેકિંગ પાવડર નાખ્યું છે. અને બાઇન્ડિંગ માટે આપણે મિલ્ક લીધું છે. હવે જે આપણે મિશ્રણને બીટ કરી લીધું છે કન્ડેન્સ મિલ્ક વાળું, એના અંદર ધીરે ધીરે આ ફ્લાર અને મિલ્ક નાખી અને એનું બેટર રેડી કરવાનું છે. કન્સિસ્ટન્સીમાં હોવું જોઈએ. ઓકે. એટલે પછી એને ડસ્ટ કરેલા ટીનમાં ડસ્ટિંગ કરી અને પછી બેક કરવા માટે મૂકવાનું છે. ઓકે, કેટલી વાર બેક કરવા માટે મૂકે છે? એટલીસ્ટ બેક થતા 30-35 મિનિટ્સ થાય છે અને પહેલા તમારે 10 થી 12 મિનિટ એને પ્રીહીટ કરવું પડે છે અવનને. અચ્છા, તો આ પ્રોસેસ આપણે ઓલરેડી કરેલી છે ને આપણી પાસે સ્પોન્જ કેક રેડી છે. સ્પોન્જ કેક રેડી છે. એને સેન્ડવિચ કટ કરી લીધું છે. ઓકે. અને વચ્ચેથી કટ કરી લીધું છે. જે બી ડેઝર્ટ કેક હોય ને એને ઓલવેઝ બેક એટલે સેન્ડવિચ કટ જ કરવાનું. તો હવે આ લેયર છે ને અહીંયા મૂકી દઈએ. ઓકે. અને આપણે કેકને મોઇશ્ચરાઇઝિંગ કરશું. સૌથી પહેલા આવી રીતે સાઈડમાં વોટર નાખવાનું છે. હવે એના ઉપર સૌથી પહેલા આ સ્ટ્રોબેરીનો ક્રશ છે એ પાથરીશું. કેટલો લઈએ છે ક્રશ? 2 ટેબલસ્પૂન. ઓકે, એકદમ પ્રોપરલી બધી બાજુ સ્પ્રેડ કરી દેવાનું છે. હવે ક્રીમ લગાવી દઈએ છે. હા, હવે આના પર આ જે whip કરેલું ક્રીમ છે ને એ લગાવી દેવાનું છે બધી જગ્યાએ બરાબર. ઓકે. ટોટલ ક્રીમ આપણને કેટલું જોઈશે આખા ડિઝર્ટમાં? એકચ્યુઅલી શું છે કે તમે ડેઝર્ટ કેક બનાવો છો એટલે આમાં ક્રીમનું પ્રમાણ ખૂબ જ હોય છે. એટલે જેટલું કેકનું વજન હોય, ફોર એક્ઝામ્પલ તમે 500 ગ્રામ કેક લીધી હોય તો 500 ગ્રામ ક્રીમ અંદર જવું જ જોઈએ. અચ્છા, એટલે એમાં ખાંડ કે આઈસિંગ શુગર કે કંઈ મિક્સ કરવાનું કંઈ જ એડ કરવાની જરૂરત નથી. બધું ઓલરેડી એડેડ છે. અચ્છા, હવે આવી રીતે આ લેયર અપ્લાય કરી લીધું છે આપણે ક્રીમનું. હવે એના ઉપર આપણે આ બીજો જે કેકનો છે એ મૂકવાનું. અચ્છા, આ રીતે ઉપરનું લેયર સેટ કરી દેવાનું છે અને એને પણ મોઇશ્ચરાઇઝિંગ કરવાનું છે. જ્યારે આવી રીતે બરાબર કરી લીધું હોય ને અપ્લાય, પછી એને આ સાઈડ્સ બધી બેસાડી દેવાની છે. ઓકે. જ્યારે બી આઈસિંગ કરીએ ને ત્યારે એક પણ ક્રમ્સ અંદર આવવા ન જોઈએ. આપણું આઈસિંગ એકદમ ફિનિશિંગથી રેડી થાય, બનાવી શકીએ એના માટે બધા ક્રમ્સને કાઢી નાખવાના છે. હવે આને આપણે ડોમ શેપ બનાવવાનો છે. તો ડોમ શેપ બનાવવા માટે આપણે એને કટ કરીશું. આમ સીઝરને સ્લાન્ટ રાખી અને આપણે આને આમ કટ કરી લઈશું. અચ્છા, જે કોર્નર્સ છે એ બધા કટ કરી લઈશું. હા જી, થોડું સ્લાન્ટ કરીને એના જેટલા બી છે ને એ એડજસ છે કટ કરી નાખશું. આ જે કોર્નર્સ છે ને ખાસ ધ્યાનથી એકદમ વ્યવસ્થિત રીતે કટ કરવાના છે. થોડું રાઉન્ડેડ થઈ જવું જોઈએ. હા. હવે શિફોન કેકની એક ખાસિયત છે કે તમે કોઈ પણ ફ્લેવરમાં બનાવો પણ એના અંદર ચોકલેટ આવવી જરૂરી છે. એટલા માટે જ એનું નામ શિફોન કેક છે. ઓકે. અને એકલી ચોકલેટ જ હોય કે એની સાથે બીજું કોમ્બિનેશન પણ કમ્પલસરી હોય? કોમ્બિનેશન એવું કંઈ નથી હોતું. તમે ક્રશ લઈ લો, ક્રીમ લઈ લો તો બી ચાલશે. પણ સપોઝ આપણે ક્રશ લઈએ છીએ તો એની સાથે વ્હાઇટ ચોકલેટ બહુ ફાઇન લાગે છે, તો એવી રીતે એને એનહાન્સ કરી શકાય. ઓકે. હવે હું આના પર ક્રીમ અપ્લાય કરું છું. whip કરેલું જે ક્રીમ છે એ અપ્લાય કરશું. અત્યારે જે રીતનું મેઝરમેન્ટ ને માપ ને બધું છે, છેલ્લે કેટલા વજનની કેક તૈયાર થશે? લગભગ 1 કિલો કેક તૈયાર થશે. ઓકે.
ક્રીમથી કવર કરી લઈએ છે. હા, એને એકદમ વ્યવસ્થિત ક્રીમ લગાડીને કવર કરવાની છે. હંમેશા ક્યારેક કોઈ પણ ફિનિશિંગ વાળું અગર આઈસિંગ સ્ટાર્ટ કરવું હોય તો ઓલવેઝ ટોપથી સ્ટાર્ટ કરવાનું છે અને પછી એની સાઇડ્સ કવર કરવાની છે. એકદમ ફટાફટ તમે તો કરી દીધી. હવે આ આપણું સિમ્પલ આઈસિંગ થયું. હવે એના પર આપણે ડોમ શેપ બનાવીશું. ઓકે. સૌથી પહેલા જરા સાઇડ્સ આપણે ક્લીન કરી લઈએ. આ છે ને આ પ્લાસ્ટિક જનરલી આપણા ઘરમાં પડ્યા જ રહે છે. તો આવું એક થોડું હાર્ડ પ્લાસ્ટિક, થોડુંક થીક, હા થોડુંક હાર્ડ પ્લાસ્ટિક લેવાનું છે અને પછી એને જસ્ટ હાથને આમ ટ્વિસ્ટ કરી અને આઈસિંગ આપણે ફેરવી દઈશું. ઓકે. સરસ ફિનિશિંગ આવી ગયું. હા, એક જ વખતમાં તમારું મતલબ જે શેપ આપણને જોઈએ છે ને એ તરત મળી જાય. એટલે જસ્ટ આમ હાથને આમ મૂકી દેશો ને તો ફટાકથી બની જશે. ઓકે. હવે આ જે વ્હાઈટ ચોકલેટ છે ને એ આપણે આના પર નાખી દેવાની છે. મિલ્ક ચોકલેટ કેટલી જોઈશે? અરાઉન્ડ 100 ગ્રામ્સ જેટલી નાખીશું. સાઈડમાં પણ નાખી દઈશું. હા, બધું સાઈડમાં બી એને કવર કરશું. હવે શું કરીએ છે? હવે આપણે આના પર સ્ટ્રોબેરી ક્રશ નાખવાનો છે. ઓકે. બટર પેપરના કોનની અંદર સ્ટ્રોબેરી ક્રશ લઈશું. સ્ટ્રોબેરી ક્રશને છે ને થોડુંક મિક્સીમાં ફેરવી લીધું છે એટલે સ્મૂથ થઈ ગયું છે. અનઇવન સ્પ્રેડ કરીએ છે. હા જી, એને એકદમ અનઇવન આપણે સ્પ્રિંકલ કરશું એના પર. હવે આ ક્રશ આપણે નાખી દીધું છે. હવે આ જે એક્સ્ટ્રા બધું છે ને એ બધું આપણે જરા કાઢી લઈએ. અચ્છા. નેક્સ્ટ સ્ટેપ શું છે? સ્ટ્રોબેરી ક્રશ આપણે નાખી દીધું ને એના પછી હવે ફૂલ બનાવીશું. ઓકે. ફૂલ માટે ફૂલ ફ્લાવર બનાવવા માટે 44 નંબરની નોઝલ છે એ લીધી છે. અચ્છા. અને આને ફ્લાવર નેલ કહેવાય છે, જેના ઉપર આપણે ફૂલ બનાવીશું. અચ્છા. આ એને બેઝ આપશું. ઓવરલેપ કરતા જઈએ છે. હા, એટલે જેટલું તમે હાઈટ આપશો ને એટલું મોટું બનાવી શકશો. એની હાઈટ એટલી બનાવી શકશો. ઓકે. આની ઉપર જ રેડી કરે છે, ડાયરેક્ટ આની પર નથી થતું? ના, ડાયરેક્ટ એના પર માટે બહુ પ્રેક્ટિસ જોઈએ. ઓકે. અને આ તો બહુ ઈઝી પડશે, મતલબ કોઈ પણ જોઈને બનાવી શકશે. ખૂબ જ સહેલાઈથી બની જાય છે. અને કદાચ ભૂલ થાય તો પણ આપણે સુધારી શકીએ છીએ. કરેક્શન તમે કરી શકો આરામથી. વાહ, બહુ સરસ શેપ આવ્યો. હવે આને આપણે કલર કરીશું. આ પાવડર કલર છે જે મેં એને સ્પ્રે બોટલમાં નાખ્યા છે. જસ્ટ આપણે એના પર આમ છાંટી દઈશું. અચ્છા. અને સીઝરથી આ મુચકી અને એને અહીંયા મૂકી દઈશું. ઓકે. હવે બીજું બનાવીએ. સેમ અગાઉની જેમ જ એને નીચે બેઝ આપી દઈશું. બેઝ તો અનઇવન આપી દઈએ છે. હા જી. પછી જે ફૂલ બનાવી છે એમાં એકદમ પ્રોપર શેપ આપવાનો છે. થોડુંક આ થિક બનાવવાનો નીચેનો બેઝ, એટલે તમારું ફૂલ છે પડે નહીં. ફ્લાવર છે ને કેકની બ્યુટી છે, મતલબ એના વગર કેક વિચારી જ ના શકાય. અને જો પ્રેક્ટિસ કરતા જઈશું તો રિઝલ્ટ સારું ને સારું મળતું જશે. હા, ખૂબ જ સહેલું છે. એમ તો તમે 3-4 વખત પ્રેક્ટિસ કરો ને તો આવડી જ જાય. હવે યલો કલર છે સ્પ્રે કરું છું. લીવ્સ બનાવવા માટે ક્રીમના
જે whipped ક્રીમ છે એમાં ગ્રીન કલર એડ કરી દીધો છે અને એની બટર પેપરના કોનમાં ભરી દીધું છે. એને વી શેપમાં કટ કરશું. અને એના લીવ્સ બનાવી દઈશ. હવે સ્ટાર નીચે આપણે બોર્ડર બનાવીએ છીએ. ઓકે. આ સ્ટાર 13 નંબરનું નોઝલ છે જેનાથી આપણે બોર્ડર બનાવીશું નીચેની. આ બોર્ડર હું શેલ બોર્ડર બનાવું છું. શેલ બોર્ડર શું કામ કહેવાય છે? જો આવી રીતે એને અહીંયા સ્ટાર કાઢી અને એને ટેલ બનાવવાની છે. ઓકે. આ બોર્ડરનું નામ છે શેલ બોર્ડર. પહેલા એક ડોટ મૂકી અને પછી એને ખેંચી લેવાનું છે નીચે. ઓકે. હવે આના ઉપર જે મને ખૂબ જ પ્રિય છે, જરૂરી નથી તમે નાખવું હોય તો નાખજો, પણ સિલ્વર બોલ્સ જે હું બહુ જ યુઝ કરું છું ઓકે. એ આપણે સાઈડમાં નાખી દઈશું. અચ્છા. અને હવે એના પર આ તમે ન કરો તો પણ ચાલે, પણ આપણે થોડાક આ કીવીનો ક્રશ છે એના ડ્રોપ્સ મૂકીશું. કેટલો જોઈશે કીવીનો ક્રશ? 1 ટેબલસ્પૂન. જસ્ટ આમ છૂટા છૂટા 2-3 ડ્રોપ્સ આવી રીતે મૂકવાના છે. ઓકે. સર્વ કરીએ. એકચ્યુઅલી જ્યારથી શરૂઆત કરી ત્યારથી આની જ રાહ જોતી હતી. અચ્છા. તૈયાર છે બેરી શિફોન કેક. અને એને પ્રિઝર્વ કરવો હોય તો તમે એને 7 ડેઝ સુધી એની શેલ્ફ લાઈફ છે. અને જો વધારે લાંબુ પ્રિઝર્વ કરવું હોય, ઘણા દિવસ સુધી કરવી હોય તો તમે એને ફ્રીઝરમાં સ્ટોર કરશો તો 15 થી 16 દિવસ સુધી બગડતી નથી. અચ્છા, ફ્રીઝરમાં પછીથી એને કાઢીએ છીએ બહાર તો? એટલે તમારે જેટલો પીસ ખાવો હોય એટલો બહાર કાઢી દો, પછી થોડો એને થો કરશો એટલે પછી એકદમ સોફ્ટ થઈ જશે. ઓકે. ભાઈ આ કેક જોઈને તો કોઈનું પણ મન લલચાઈ જાય. ચલો ભાઈ, તમારું મન લલચાયું છે એની મને ખબર છે, તો તમને આપી દો એની રીત. બેરી શિફોન કેક બનાવવા માટે જોઈશે સ્પોન્જ કેક 1 નંગ, સ્ટ્રોબેરી ક્રશ 2 ટેબલસ્પૂન, whipped ક્રીમ 500 ગ્રામ, વ્હાઇટ ચોકલેટ ક્રમ્સ 100 ગ્રામ, સ્ટ્રોબેરી ક્રશ 1 કપ, સ્પ્રે કલર ગ્રીન, બ્લુ, યલો, સિલ્વર બોલ્સ 1 વાટકી, કીવી ક્રશ 1 ટેબલસ્પૂન. બેરી શિફોન કેક બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ સ્પોન્જ કેકને વચ્ચેથી કટ કરી નીચેના લેયર પર પાણી લગાવી સોક કરો. તેની પર સ્ટ્રોબેરી ક્રશ પાથરી whipped ક્રીમ સ્પ્રેડ કરો. તેની ઉપર સ્પોન્જ કેકનું બીજું લેયર મૂકી ફરીથી પાણીથી સોક કરી લો. કાતર વડે કેકની ધારને કટ કરી સરસ શેપ આપી લો. કેક પર whipped ક્રીમનું લેયર કરી પ્લાસ્ટિક શીટ વાળી તેને કેકની બાજુમાં ફેરવી ડોમનો શેપ આપો. ઉપરથી વ્હાઇટ ચોકલેટ ક્રમ્સ લગાવો. હવે સ્ટ્રોબેરી ક્રશને કોનની મદદથી સ્પ્રેડ કરો. ફ્લાવર નેલ પર ક્રીમથી ફૂલ બનાવી પાવડર કલરનું સ્પ્રે કરી કાતરથી તેને કેક પર ગોઠવી દો. હવે ગ્રીન કલરના પાંદડા બનાવો અને પછી નીચે ક્રીમથી શેલ બોર્ડર બનાવો. હવે કેકની ઉપર સિલ્વર બોલ્સ લગાવો. ત્યારબાદ કીવી ક્રશથી કેકને ગાર્નિશ કરો અને સર્વ કરો.